થેન્ક્સ. મિત્રો કેમ છો બધા? મજામાં થઈશું. કેમ કે આપણા વર્ગ જે જોતો એ બધા મજામાં થશે. અત્યારે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, 7:30 વાગી ગયા છે અને અત્યારે ઝાપટું આવ્યું હતું વરસાદનું ખાલી, એટલે આગળ જતા વરસાદ આવવાનો જ છે, મને ફાઇનલ ખબર છે. અને હવે આપણે ખાઈ પીને તૈયાર થઈ જઈને હવે જવાનું થોડું કારખાને, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મિત્રો આપણે જવાનું છે કારખાને. હવે કારખાને જઈને ડાયરેક્ટ આપણે હીરા ખાવાના, બીજું કંઈ કરવાનું જ છે નહીં. હાલો તો કારખાને. તો ફાઇનલ મિત્રો આપણે કારખાને પહોંચી ગયા છે અને આ ફાઈ જાય છે વેરા કારખાને. હા, એનું કારખાનું છે. આપણું કારખાનું આમ એવું છે કે આપણે આમ જવાનું સાડી કરી, આપણે ભાવ વાળા બે છે, એ લોંધિયામાં બે છે, આપણે કટિંગમાં બે છે. એટલે હવે આપણે ડાયરેક્ટ કારખાના જવાનું છે, ડાયરેક્ટ હીરા ખાવાનું છે. થોડુંક ધ્યાન દેવું તો કેમ કે કાલ હીરા પાછા આવ્યા હતા, રિપેરિંગ આવ્યું હતું ને, એટલે થોડુંક હું રિવેજ મારી દીધી, હીરો કર્યો. રિવેજ મારીને ડાયરેક્ટ ફાઇનલી બીજા આપણે કારખાને પહોંચી ગયા છે. આ છે આપણું કારખાનું. ચપ્પલ પર કાઢતા આ છે આપણું કારખાનું. મસ્ત છે કારખાનું. અહીં આપણે લોટ લેવાનો. આ છે આપણે પ્લેટ. આની કહેવાય સરાણ. આપણું કારખાનું આખું ખાલી છે, શહેરમાં કોઈ એવું નથી. પેલા આપણે ફોન કરી માપે પેલા માપે આપડે પ્લેટ છે. અત્યારે કોઈને ખબર નથી. હું બ્લોગ ઉતારું એટલે આપણે 12 વાગી ગયા છે. આપણે જવાનું બપોર આગળ આપણા ભાઈ ની આપણે શિક્ષણ અહીંયા નથી આપણે મીડિયા છું. બપોર આગળ ત્રીજી વાત તમને કહી દઉં મિત્રો, આજ તો એવા ધટાણા છે ઘટે જ નહીં. જેમ કે એ જે હીરો આપ્યો હતો ને, એ હીરો મારી જઈ દીધો પાણી. જે હીરો હતો ને, હીરા સજીને પૂરું કરી નાખ્યો, ઘટે જ નહીં. હીરો બગડી ગયો હતો. એ બીજી વાત નથી કરશે. હવે આપણે ડાયરેક્ટ બપોરા કરીએ. મિત્રો આપણે બપોરા કરવા બેસી ગયા છે. આ છે આપણા રોટલા ના શાક ના છાસ. બપોરા કરી ડાયરેક્ટ ભાગી ગયો છે. હવે આપણે કારખાને આવી ગયા છે પાછા સ્ટાર્ટ. હવે આપણે 20 હીરાને ફરિયા મારવાનું છે લાગે તો. તમે જોજો કેટલા સ્પીડ હું હીરા બનાવું. બીજી વાત તમને કહેવાની કે વિડીયો આપણે નહીં કહો, એમાં કોપીરાઇટ આવી ગઈ બ્લોગમાં. એ કોપીરાઇટ ક્લેમ મેં કાઢવાની કોશિશ કરી છે, તો નકળી જાય ભલે મેં કરવા વિડીયો કાઢ નાખવાનો છે. એટલે જોવો તમે કદાચ નકળી જ દે છે લગભગ તો. એટલે હવે તળિયા મારવાનો છે હીરાનો, તો તળિયા મારી દઈએ પછી મસ્ત હા પણ નથી બાગુ છૂટા મારો ભાઈ આવ્યો ભાઈ. લેજો મારી હોમું થાશો નહીં. 6 વાગી ગયા છે ને હવે આપણે અહીંયા આપણે દુકાને વી આવ્યા છે. આ છે આપણા બધા મિત્રો. આ છે પકો, આ છે હરેશ અને આનું નામ સુરો અને થેન્ક્સ. નામ સંજય. એટલે બધાને ઇન્ટ્રોડક્શન કરાવી દીધું છે. એક બ્લોગર આવ્યો નથી એટલે આપણને કઈ ખબર નથી ક્યાં ગયો. 8 વાગે આવવાનો છે એટલે હવે આપણે જવાનું છે ડાયરેક્ટ ઘરે.
ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને આ છે આપણું ઘર. તમને બતાવી દઉં. મસ્ત છે ને. ઓલા પણ આપણો વિયતમાંનો ફોટો છે. આ છે આપણું કંઈક આવો નવો વ્યૂઝ છે. આપણું વ્યૂ ઘરનો વ્યૂ છે એમ. આ છે આપણું ટાંકો અને એની પાછળ પીડ્યું છે ટ્રેક્ટર. તમને ટ્રેક્ટર બતાવી દઉં કેવું છે. આપણું ટ્રેક્ટર સેકન્ડ હેન્ડ છે. જુઓ છે ને એક નંબર. મસ્ત છે ટ્રેક્ટર. એટલે આપણે આવું ટ્રેક્ટર કાંઈક છે. બધા 4 વ્હીલ બતાવે, આપણે 4 વ્હીલ બતાવી એટલે ટ્રેક્ટર બતાવ્યું એમ. અને આ છે આપણા મુર્ગા. અને મુર્ગા કહેવાય અમારા. અને આને કહેવાય બકરીયું. એ તો તમને ખબર છે આને બકરીયું કહેવાય. અમારે એકલી કંઈક બકરી છે. થોડાક બકરા ના બકરા છે. અને આ કંઈક બોલે છે મેં તો આવું બધું કંઈક ઘરનો અમારો યુઝ છે. એટલે એક નેક્સ્ટ બ્લોગ આપણે ઘરની માથે બનાવી નાખવાનો છે. એટલે એનું તો કંઈ નક્કી નહીં ઘરમાંથી કીધી બનાવી, પણ બનાવવાનો છે એક જલ્દી જલ્દ. આ છે લીમડો આપણો ઘરનો. આવું બધું કંઈક છે અમારા ઘરે. અને આ છે ફરજો. અને આ છે ટીપણું. ના એ બીજું કાંઈ છે નહીં. હવે આટલું બતાવવાની જરૂર હતી એટલે બતાવી દીધું. ને આવા નવા બ્લોગ તમારે જોવા હોય તો કોમેન્ટ કરી નાખજો, શેર કરી નાખજો અને લાઈક કરી નાખજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો. તબ તક કે લીએ બાય બાય.